ફ્રેન્ડ, વેલકમ બેક ટુ ધ ન્યૂ વ્લોગ. આજના નવા વ્લોગમાં તમારા સૌનું સ્વાગત છે. બધાને જાજા કરીને જય શ્રી કૃષ્ણ. કાલે છે ભાદરવો સુદ ચોથ, એટલે ગણેશજીની કાલ સ્થાપના આપણે કરવાની છે. એટલે આજે હશે ભાદરવો સુદ ત્રીજ, કારણ કે તારીખને બધું ભૂલાઈ ગયું છે. આજ કઈ તારીખ છે તમને ખબર છે? 26 તારીખ છે, બરોબર. તો વેરી ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ. વેરી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો રિસોર્ટમાં કેવી મજા આવે છે કે? કોણ એમ કે ન મજા આવે, એમાં પાછા આવો રિસોર્ટમાં. એ વાત તો છે. તો મજા તો બહુ જ આવે છે, પણ ઇશ્યુ અત્યારે એવો છે, થોડોક વરસાદનો ઇશ્યુ છે. કારણ કે સવારે આ લોકોએ નક્કી કર્યું હતું સ્વિમિંગ પુલમાં નાવા, એ લોકો નાવા જ નથી ગયા. જોકે મારે નાવાનું જ ન હોય, અને આ લોકોને નાવા જવાનું ફાઇનલ કર્યું હતું કે સવારે આપણે 7:30 વાગે, પણ 7 વાગે વરસાદ આવતો હતો. એટલે ઠંડી ચડી જાય, તો ઠંડીમાં હવે નથી જવું, પછી શરદી થઈ જાય એમ. અને અત્યારે જરીક વાર કોરું થયું છે, બાકી ઝરમર વરસાદ ચાલુ જ હોય છે. એટલે છે ને ઘણી એક્ટિવિટી આપણે નથી કરી શકતા, એવું થાય છે. અને આ લોકોને સ્વિમિંગ પુલમાં હવે તો નવાય નહીં, કારણ કે 10 વાગે અમારું ચેકઆઉટ છે. ને હા, પછી તમે આખો દિવસ પ્રોપર્ટીમાં ફરી શકો છો, જે તમારે કરવું હોય તમે કરી શકો. તો જોઈએ હવે અમે કેટલા વાગે અહીંથી નીકળીએ છીએ કેમ કે હજી ફોટા પાડવાની વાર બાકી છે. એટલે હવે જોઈએ ક્યારે નીકળીએ છીએ, બરોબર ને? હા, તો ઉપર તો થોડુંક જોવો. મને થોડી ખબર તો આવે. અને બધા તમે રિસોર્ટમાં કે હોટલમાં જાય ને આવી પેઇન્ટિંગ હોય એમ, અને આ પેઇન્ટિંગ એ કેટલી મોંઘી મોંઘી આવતી હશે, તમારે શું કહેવાય, કેટલાની અંદાજે આવતી હશે? 2-3 હજારની વેચતા હશે. પણ આ પેઇન્ટિંગમાં જો જેને બનાવ્યું હશે ને તો ખબર હશે કે આ શું છે ને કેવી રીતે બનાવ્યું છે. પણ પેઇન્ટિંગમાં આપણે તેમ જ લાગે, એક પીસો આમ માર્યો હોય ને એવું જ લાગે. જો છે ને પેઇન્ટિંગ બાકી, અને જેને બનાવ્યું એની સહી અહીંયા કરેલી, સાઈન અહીંયા કરેલી છે. આપણે એમ થાય કે આ પેઇન્ટિંગ કોણ લેતું હશે, પણ આ પેઇન્ટિંગ છે ને મોસ્ટ ઓફ બધા હોટેલ ને રેસ્ટોરન્ટવાળા જ લે, રિસોર્ટવાળાને એવા જ લે. એટલે જે પેઇન્ટિંગ બનાવતા હોય ને કન્ટિન્યુ કરજો. પેલા નાની હતી ને પેઇન્ટિંગ બનાવતી, મને એમ જ થતું, મને લે આ 10,000ની, 2,000ની, 5,000ની બધા પેઇન્ટિંગ લેતું કોણ હશે? પણ એવું છે, તો આ રીતના યુઝ થાય. અને હજી એક જે હતું ને કે ભાઈ અહીંયા કંઈક વસ્તુ પડી હતી કબર્ટમાં, તમને બતાવું એ શું છે. એ પહેલા દિવસે આપણે નહોતી ખબર. કેમ ગયું? હા, આવી ગયું જાવડું. આખું સ્ટેન્ડ છે, પછી તમે બહાર કાઢો ને એટલે આમ સીટ જેવું, મતલબ ઊંચું થઈને એવું થઈ જાય. એટલે આ છે ઇસ્ત્રીનું, ઇસ્ત્રી કરવાનું. અહીંયા તમારે ઇસ્ત્રી મૂકી દે છે ને, અહીંયા કપડાં તમારે ઇસ્ત્રી કરવાના, એ મશીન એ છે, બરાબર ને? તો એવું છે. ચાલો, હવે 8:30 વાગી ગયા છે સવારના. તો અમારે બ્રેકફાસ્ટ માટે પણ જવાનું છે. તો હવે સંદીપની લોકો રેડી થાય એટલે બ્રેકફાસ્ટ માટે જોઈએ. અને બ્રેકફાસ્ટમાં આજે શું છે તે જોઈએ. પણ એવું છે, એમાં ખાવામાં તો એવું થાય, એટલું બધું જોઈને કન્ફ્યુઝ થઈ જાય એમ. આજે મારું તો ફિક્સ જ હતું પછી તો, કે પાણીપુરી જે હું સાંજે ખાઈ લેતી, અને કાલ સવારે ઢોસા હતા. તો આજે જે ઢોસા છે ને તો આપણે ઢોસા જ ખાઈ લેવાનું થાય છે. કારણ કે સ્વીટ ઘણી વસ્તુ હોય ને વધારે સ્વીટ લાગે છે. સ્વીટ લાગે છે, બહુ સ્વીટ લાગે, એનું ગીત યાદ આવી ગયું. સ્વીટ ઉપરથી સ્વીટ લાગે છે, મારો કાનુડો બહુ સ્વીટ લાગે છે. તો હાલો, જો એ લોકો રેડી થાય ને પછી આપણે જઈએ બ્રેકફાસ્ટ કરવા માટે, ને જોઈએ બ્રેકફાસ્ટમાં શું છે. ચાલો, બાય. તો જો અત્યારે વાગી ગયા છે 9, અને અત્યારે અમે છે ને બ્રેકફાસ્ટ માટે બધા જવા માટે રેડી થઈ ગયા છે. આ બાજુ સોનલ છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. હા, અને છે ને ગોલ્ફ કાર બોલાવી છે આપણે, એટલે એમાં આપણે જવાનું છે. અને આ બાજુ જો સંદીપ ને રોનક ને ઋષિ જો બધા બેસી જાય. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ઋષિને હિસકો પાડી ગયો ને, બેસી ગયો. એને પછી આમાં કાક ને કાક મથામણ હોય જો. એને બધામાં એને મથામણ જ હોય. અને તો એવું છે. ચાલો, મસ્ત મજાનું વેધર છે અત્યારે, વરસાદ નથી. તો એ રોજ તો એટલું મેન્ટેન રહી ને, નકર તો બગડી જતું હોય. જો આમ થોડુંક ઓલું ગ્રીનરી હોય ને તો વધારે સારું લાગે. આમ થોડુંક ગારા જેવું લાગે. હાવ એમ એકદમ ક્લીન કરી નાખ્યું. ઓલા પણ જો લીલું છે કેટલું મસ્ત લાગે છે એમ. તો જો અમે છે ને બ્રેકફાસ્ટ માટે આવ્યા છીએ, પણ 2 દિવસ તમે જાયકામાં ખાધું, પણ અત્યારે છે ને એટલે આ મેન્ટેનન્સનું કામ ચાલે છે. એટલે ઓએસિસ બ્લેન્કેટ હોલ જાય થિંક હશે, ખબર નહીં કયો હોલ હોય. પણ બ્રેકફાસ્ટ છે ને અહીંયા છે. હવે ચાલો આપણે અહીં જોઈએ બ્રેકફાસ્ટમાં શું છે. તો જો આપણે બ્રેકફાસ્ટ માટે બેસી ગયા છે. અને બ્રેકફાસ્ટમાં જો આપણે ઈડલી લાવ્યા છે, મેંદુ વડા લાવ્યા છે, અને મિક્સ વેજીટેબલ્સ લાવ્યા છે. અને બાકી મેન્યુ તો સેમ જ છે, એટલે આજે આપણે બધું મેન્યુ નહીં બતાવીએ. અને તો ઋષિ માટે સ્પેશિયલ ખુરશી આવી ગઈ છે, ઋષિને આમાં બેસાડી દઈશું આપણે.
તો ચાલો આપણે સવારનો બ્રેકફાસ્ટ કરી લઈએ અને સંદીપની લોકો બ્રેકફાસ્ટ લેવા ગયા છે. બ્રેકફાસ્ટ આપણે કરી લીધો છે. હું ઋષિભાઈ બેસી ગયા છે જોવા માટે. ઋષિ કઈક બોલે છે, હું બોલતો એને જ ખબર. જો પંખો નથી. હા પંખો તો પંખો વચ્ચે લાઈટ છે, ત્રણ બાજુ પંખા છે અને એ પાછો આમ ગોળ ગોળ ફરે. અત્યારે સાપ બંધ ખરાબ થઈ ગઈ છે. બહુ જ મસ્ત છે. સામે જો તો કેટલા મસ્ત 2, 3, 4 ગજીબા છે. બહુ જ સરસ છે. જો ગજીબા જો પાંદડા હલે. જો પદ્ધતિ આવી ક્યાં આવી દીદી શું આવી કબુ આવ્યું કબુ. જો વાગી ગયા છે 10:30 અને અમે ફોટોગ્રાફી શૂટ કરતા હતા ને ત્યાં જ વરસાદ ઝરમર ચાલુ થઈ ગયો અને જ્યાં સરોવર છે ને સાંજે બહુ જ મસ્ત દેખાય છે. અત્યારે એની સાફ સફાઈ ચાલતું હશે તો વરસાદ છે ફાળો ફટોફટ નીકળીએ. દોડી નીચે પલટી છે. જાય રેસ્ટોરન્ટ છે જયકા. જાતા છે ને સ્વિમિંગ પુલ પાસે આવી ગયા છે અને સ્વિમિંગ પુલમાં જો રોનક અને સંદીપ છે ઈ જ ગયા છે. બાકી સોનલ તો ઋષિને સુવડાવે છે. મેં તો ચાલો હું તો ખાલી વિડીયો લેવા માટે આવું. એટલે બાકી પાણી છે ને જો 4 ફીટ જેટલું છે અને આપણે જોવી ને ઠંડુ પાણી બહુ છે. બહુ ઠંડુ પાણી છે. પહેલી વાર પડે તો બહુ લાગે, પછી ન લાગે. એ તો ગમે એમાં એમ જ થાય. તમને તરતા આવડે છે કે નહીં? જેવું તેવું આવડે. તરત તો એ પરીક્ષા લેવી જ પડે ને, આવડે છે કે નહીં જવું પડે ને. પાણી છે ને એકદમ ક્લીન છે. પાણી છે ને પેલી સાઈડથી છે ને આમ પડ્યા રાખે છે એટલે એકદમ હરતું ફરતું પાણી રહે, ગંદુ જરાય પણ ન થાય. એકદમ ક્લીન પાણી અને મજા આવે એવું છે. તો આ લોકો એન્જોય કરે છે. જો સંદીપને ને રોનકને સારું તરતા આવડે એટલે મજા આવે. આપણે હોય ને રીંગું જઈ પાછી હાળી એમ થાય. તરતા આવડે નહીં, ડૂબવાની બીક. અને ઓલો જો શાંતિથી સમાધિ લઈ લીધી હોય એમ ડૂબી ગયો છે. તો ચાલો એન્જોય કરીએ. અને ઝરમર વરસાદ પણ આવે છે, ચાલુ જ છે વરસાદ. ને આ લોકો થોડીક વાર જ ડૂબકી કરવાના છે. સાડા 11 જેવો ટાઈમ થઈ ગયો છે. રૂમમાંથી બધો સામાન કાઢી નાખ્યો છે ને આપણે હવે ત્યારે ચેકઆઉટ કરવાનું છે. કારણ કે આપણો ચેકઆઉટ ટાઈમ 10 વાગ્યાનો હતો પણ એ લોકોએ 12 વાગ્યાનું કીધું છે એટલે ચાલશે. અને બીજું તો શું કહેવાનું, હા આ ડોરની સિસ્ટમ તમને બતાવવાનું ભૂલાઈ ગઈ. તમારે મેઇન ડોર હોય ને એમાં આ સિસ્ટમ નાખવા જેવી છે. મને આ સિસ્ટમ બહુ ગમી. જો તમે એમને દરવાજો ખોલો ને તો આમને ખુલે છે બરોબર. હવે તમે ઘરે એકલા છો અને મેઇન ડોર છે તમારે જોવું હોય કે કોણ આવ્યું છે એમ તો આને છે ને ચકડી ફેરવવાની રેડ કરી નાખવાનું. હવે તમે આને ખોલશો ને એટલે જે હાકળ આવશે. હાકળવાળા થઈ ગયો. ગમે એટલો બહારથી કોઈ ધક્કો મારે ને તો એ ખુલે નહીં. પાછા બંધ કરી દે. ચકડી હતી એમને કરી નાખો એટલે નોર્મલી તમે આ રીતના કરી શકો. અને એમાં એવું હોય પાછું આ ચકડી આપ્યું હોય દૂરબીન જેવું પણ એ ઊંચું આપ્યું છે. મારે જ્યાં માણ આમ દેખાય તો તારી જવા ને ઊંચું થવું પડે એમ. પણ આ સિસ્ટમ મને બહુ ગમી. કોઈ ગમે એનો ધક્કો મારે ને તો એ ખુલે નહીં. આ સંદીપ એમ કહેતો હતો આ સિસ્ટમ ક્યાંથી આવી ખબર છે? જૂના જમાના આપણે એ હાકળ હતી તે આપણે દેહમાં ડેલી હોય ને જરીક એવો આકડીઓ મારી દે. કોઈ આવે ને ત્યારે ખોલીને આમ જોવે કોનું કામ, પછી બંધ કરી દે. પછી એવું લાગે તો પછી બંધ કરીને પાછું ઓલું કરીને પાછું ઓલું કરે. એટલે એના ઉપરથી આઈડિયા નીકળ્યો છે. મને આ બહુ ગમ્યો મેન્ડોરમાં. કારણ કે ઘણી વાર રીલ્સમાં એમ થતા હોય ને તો ધક્કો મારીને આમ અંદર આવી જાય ને ચોરી કરીને વહી જાય. ચોરી કરી તો વાંધો નહીં પણ મારીને વહી જાય એ એક મોટું. એટલે મને આ સિસ્ટમ ગમી. તો હવે જો જે નવું મકાન બનાવતા હોય કે બનાવવા ઈચ્છતા હોય ને એને આ વિડીયો મોકલી દેજો ભાઈ આવી સિસ્ટમ ગોઠવો. ઓકે. અને મને તો આપણે આવું કરશું ને મકાન નવું બનાવશું ને આ સિસ્ટમ ગોઠવશું. મને બહુ ગમ્યું. ચાલો આપણે ચેકઆઉટનો ટાઈમ થઈ ગયો છે. ચાલો નીકળીએ. હા ચાલો 2 દિવસ પૂરા તમારા. 2 દિવસ પૂરા ખબર એટલે એક દિવસ પૂરો થયો ને એવું લાગે. હમણાં લેવા હતા એમ. હમણાં હોય તો કાંઈ ને પાછો બીજો રિન્યુ કરી નાખવી. તો જો અત્યારે વાગી ગયો છે 1 અને આ બાજુ આપણે છે ને ફોટોગ્રાફી કરવા માટે આપણે આવ્યા હતા. પણ કાલે છે ને આ એક્ટિવિટી એરિયામાં હું નહોતી આવી. સંદીપ અને રોનક ને એ લોકો આવ્યા હતા. એ લોકો ઘણી બધી એક્ટિવિટી કરી હતી. તો ચાલો હું વ્લોગમાં તને બતાવી દઉં કઈ કઈ જે એક્ટિવિટી છે. તો પેલી તો જાય સાયકલ છે, મોટી જબર સાયકલ છે ને રાઉન્ડ ફેરવવાની. જો હવે કેમ સાયકલ ફેરવી, ગોળ ગોળ પડ્યા આવે, ચક્કર આવવા મળ્યામાં. તો આ કંઈક છે. બાકી જો હ્યુમન ફૂટબોલ છે. એટલે ક્યાં છે હ્યુમન ફૂટબોલ? દેખાતો નથી મને. અહીંયા કંઈક છે એમ કહેતા હતા, ખબર નહીં. અને બીજું તો જો શું છે 360 સાયકલ એટલે આવડી આ રહી. ગેરો વ્હીલ, હ્યુમન ફૂટબોલ અને બંગી ટ્રેમ્પોલિન. એ તો ટ્રેમ્પોલિન તો આ હશે. તો એવું છે આમાં. કાલે આપણે આવ્યા નહોતા એટલે ખબર નથી.
બાકી એટલી આ છે પ્લેઇંગ એરિયા બીજો હા આપણે આમાં નહોતા આવ્યા. તો ચાલો સામે છે ને ફોટોગ્રાફી થાય છે, આપણે પણ થોડી ઘણી ફોટોગ્રાફી કરીએ. પબ્લિક ઓછું છે, વરસાદ નથી ને એટલે વરસાદ છે ને એટલે પબ્લિક ઓછું છે. બાકી એ લોકોને પૂછ્યું ને તો કહેતા કે સપ્ટેમ્બર પછી બહુ ટ્રાફિક હોય એ કે ઉનાળામાં બહુ બધા લોકો આવે એમ. અને આ ઓલી વોલ છે ચડવાની, પથ્થર ઉપર પગ રાખીને ચડતું જવાનું, આ વોલ છે. અને અહીંયા જો ફોટોગ્રાફી ચાલુ છે, જો ફોટોગ્રાફી. ચાલો હવે તો રિસોર્ટમાં અલવિદા કહેવાનો ટાઈમ આવી ગયો છે. તમને રિસોર્ટના બ્લોગ કેવા લાગ્યા જરૂરથી કોમેન્ટ કરી દેજો. જ્યારે સ્ટાર્ટિંગમાં આવ્યા ને ત્યારે રિસોર્ટ બહુ મોટો છે, હકીકતમાં મોટો જ છે, પણ હવે આઈડિયા આવી ગયો ને કે આ વસ્તુ અહીંયા છે એટલે પછી બહુ મોટો નથી લાગતો એમ. જે બધી વસ્તુ છે ને સરોવરની આસપાસ જ છે. આ જે પાણીવાળું સરોવર છે પહેલી બાજુ સ્વિમિંગ પુલ આવે, એની પાછળ રહેવાનું આવે. આ બાજુ રેસ્ટોરન્ટ છે અને આ બાજુ બધી એક્ટિવિટી આવે છે, જીમ ને એવું બધું છે. પછી એક્ટિવિટી એરિયા છે, ટોડલર એરિયા છે, બધું આ સાઈડ આવે છે. બહુ મસ્ત રિસોર્ટ હતો, તમે જરૂરથી વિઝિટ કરજો. પણ હવે આને 2 દિવસ પછી બાય બાય કહેવાનો ટાઈમ આવી ગયો છે, પણ બહુ મજા આવતી હતી. ડિસ્ટર્બ કર્યું રોતી નથી, વરસાદે થોડો ડિસ્ટર્બ કર્યું કારણ કે કાલથી વધારે વરસાદ હતો ને તો આપણે બહુ એક્ટિવિટી ન કરીએ જાય એમ. બાકી બહુ મજા આવી. ચાલો તો હવે રિસોર્ટમાં એક્ઝિટ કરવાનો ટાઈમ આવી ગયો છે. તો જો વાગી ગયા છે 1:30 અને ફાઇનલી હવે અમે છે ને એક્ઝિટ લઈ રહ્યા છીએ રિસોર્ટમાંથી. કા ઋષિ મજા આવી ગઈ ને? હે હા ઋષિ વધારે પહેલા દિવસે ઋષિ ખુશ થઈ ગયો. હા ઋષિ ઈ જો કેટલું જોયું એને, કેટલું જોયું એને એમ. ઋષિ હા ભાઈ હા. અને જો ઋષિ જેવા નાના બેબલા જો કેટલા સંગીત હા તો મસ્ત રિસોર્ટ હતું ને જો ઘોડા. તો ચાલો હવે અમારી ગાડી આવશે અને અમે બધા જશું ફાઇનલી. 2 ડે ટ્રીપ પૂરી થઈ ગઈ લાગે ને, 2 દિવસ ગયા એમ કા? હા ત્રીજો દિવસ છે. તો ચાલો હવે નેક્સ્ટ ક્યાં જઈએ જોઈએ અને મળીએ. ઘરે જ જવું આપણે. ચાલો તો જો અત્યારે વાગી ગયા છે 7:15 અને કેટલી ટ્રાફિકમાંથી નીકળીને ફાઇનલી સુરત પહોંચ્યા છે. અને અહીંયા જમવા માટે આપણે આવ્યા છીએ ઢોસા સીગડીમાં. જોવા અહીંયા ઢોસા સીગડીમાં આપણે જમવા આવ્યા છીએ અને ફર્સ્ટ આપણું સ્ટાર્ટર આવી ગયું છે, પણ આ શું છે ને કોઈને નામ ખબર નથી. નહીં, એક કામ કરો, આ વિડીયોને શેર કરો. હા સુરતમાં જેટલા લોકો રહેતા હોય ને ઢોસા સગડીમાં આવીને જેને આ સ્ટાર્ટર ખાધું હોય ને આવડું આ એ કોમેન્ટ કરો શું છે એમ. તો એવું છે, ચાલો હજી આપણે ઘણું જમવાનું છે, પેલા સ્ટાર્ટર ફિનિશ કરીએ પછી જોઈએ. બ્રોકોલી બોલ આવ્યા છે પણ આ બધા ફટાફટ ખાઈ ગયા. કેવું લાગ્યું બ્રોકોલી બોલ? મસ્ત છે. તમને ચીઝ બોલ જેવું લાગે છે? એ ટાઈપનું છે. સોનલે ટેસ્ટ કર્યું? આ ખાધું, એ કેવું લાગ્યું? મસ્ત છે. અંદર ત્યાં બરફ ખાતી હોય ને ઉપર ઠંડુ હે તો જરૂરથી ટ્રાય કરવું પડશે બ્રોકોલી બોલ. ચાલો ટેસ્ટ કરીએ. જો નેક્સ્ટમાં આપણે આવી ગયું છે કસાટા મૈસૂર. જો મસ્ત મજાનું છે, આવું 3 લેયરમાં છે. કેવું લાગ્યું? તમે ટેસ્ટ કર્યું ને? ગોટાળો અને મૈસૂર બેનું કોમ્બિનેશન એટલે કસાટા મૈસૂર. એવું બહુ જ મસ્ત છે. ચાલો તો આપણે પણ ટેસ્ટ કરીએ. અને આજે એ લોકોએ ખબર પાણીપુરી ટેસ્ટ કરવા માટે આવી છે, કેવી બની છે એ પણ મેં ટેસ્ટ કરી છે. બહુ જ મસ્તની છે. અને સોનલ કેવા માંગશો કંઈ? પાણીપુરી ખાવી છે? ખાવી તો આપણે કસાટા ટ્રાય કરવા છે. ચાલો તો આપણે પણ હવે ખાઈ લેવી, લંચ કરી લઈએ, સોરી ડિનર. તો આપણે છે ને મસ્ત મજાના ઢોસા ખાઈ લીધા છે, મુખવાસ પણ મોઢામાં છે. અને આ બાજુ રિસીવને આપણે છે ને રમવા લેતા આવ્યા છે, એટલે છે ને એની મમ્મી ને પપ્પા ફટાફટ મસ્ત શાંતિથી ખાઈ લે એમ. તો રિસીવને છે ને લસરપટ્ટી બહુ મજા આવે. ફુવા છે લસરપટ્ટી ખવડાવે છે. હવે તમે હિસકામ બિહારો ને તો હિસકો ન ખાવો હોય ભાઈને, એ લસરપટ્ટી જ બહુ ગમે છે. પણ ઋષિનો વજન વધી ગયો છે ને બહુ, એટલે હવે છે ને થાકી જાય છે એવું થાય છે. ઋષિ ન થાકે પણ આપણે થાકી જાય તો જો. અને એને છે ને પકડી રાખો તો એટલા વળખાય નીચે વાટોથી. એટલી બધી લસરપટ્ટી ગમે છે બોલો ઋષિને. તો આ બાજુ અમે છે ને નાના છોકરાનો પ્લે એરિયા છે, ત્યાં અમે આવ્યા છે. તો પ્લે એરિયામાં જાય ખાટલા છે, લસરપટ્ટી છે, હિસકા છે, અને આવું નાની છોકરાઓ માટેનું છે બધું અલગ અલગ સાધનો. આ બધો વેઇટિંગ એરિયા છે. અને તમે ફોટોગ્રાફી પણ કરી શકો. જો આઈ લવ ઢોસા સીગડી ને થોડી ઘણી ફ્રેમ ને એવું આપેલું છે. તો ચાલો આપણે હવે જઈશું ઘરે, ડાયરેક્ટ ઘરે જવાનું છે. ચાલો તો લેટ્સ ગો એટ હોમ. ચાલો
અત્યારે વાગી ગયા છે 9:30 અને ફૂલ લાઈટ ઘેરાય છે, તો માથું પણ દુખે છે. તો ઘરે પહોંચી ગયા છે અને શું કહેવાનું હતું, કહેવાય ને ધરતીનો છેડો ઘર. ગમે એવું તમે ગમે એ સારામાં સારી જગ્યા ઉપર રહ્યો કે ગમે ઈ તમે એવું કરો, પણ ઘરે આવો ને, ભલે તમારું ઘર નાનું હોય પણ તો તમને ઘરે જ મજા આવશે. ઈ છે હાવ જે શાંતિ તમે એમ ગોતો ઓલા જેવું કે તમે જે વસ્તુ ગોતવા જાવ છો એ હકીકતમાં તમારી પાસે છે પણ તમે ફાઇન નથી કરી શકતા એમ. આપણે એમ કે ભગવાન ગોતો તમારી અંદર જ છે શાંતિ તમારી, પણ આપણે અંદર નથી ગોતતા, બહાર ઈ આપણે mind બહાર છે. ગોતવા જઈએ છે પણ જે છે ને ઈ બધું તમે સો ન્યા જ છે. પણ જો અહીંથી ગયા ને તો થોડું એક્સાઇટમેન્ટ હતું કે કેવી હોટલ હશે, શું હશે એમ. પણ ત્યાં આપણે હોટલની અંદર એન્ટર થયા તો ઈ જે અનુભવ હોય ઈ અનુભવ, અને પછી તમે ત્યાંથી ફરીને આવો ને ઘરમાં તમે જે પગ મૂકો ઈ અનુભવ, કયો અનુભવ સારો હોય ખબર છે? તમે Correct. આપણા ઘરમાં પગ મૂકો ને ઈ ઈ અનુભવ. ભલે તમે ગમે એટલા પૈસા ખર્ચીને આવ્યા, ગમે એટલી મોજ શોખ કર્યો, એ બધું એક તરફ. અને જે ઘરમાં પગ મૂકીને જે સુકૂન મળે ને મોશક એ વસ્તુ એક શું કહેવાય ટેમ્પરરી છે પણ આ પરમિનન્ટ છે એમ. પરમાનન્ટ છે ને તો એ ઘરનું ધરતીનો છેડો ઘર, ઈ સાચી વાત છે. ચાલો તો હવે આ સાથે આપણે આજનો વ્લોગ એન્ડ કરીએ છીએ. અમારા ટ્રીપ વાળો વ્લોગ તમને કેવો લાગે જરૂરથી કોમેન્ટ કરી દેજો. કઈ સજેશન હોય તો સજેશન આપજો, આપણે આવતા વ્લોગમાં એ ટાઈપનું કંઈક કરશું. તો બધાને રાધે રાધે, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ.